નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા. મિત્રો, આપણે યુડાયસ પ્લસ ની અંદર બાળકોને પ્રમોટ કર્યા પછી જે એની 3 પ્રોફાઇલો જીપી, ઈપી અને એફપી કઈ રીતે પૂર્ણ કરવાની છે એ આપણે વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી અને વિડીયો ગમે તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બીજા મિત્રો સુધી શેર કરજો. આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા. તો સૌપ્રથમ આપણે યુડાયસ પ્લસમાં લોગિન પ્રોસેસ કરવાની રહેશે. લોગિન પ્રોસેસ કરવા માટે ગૂગલમાં જઈને યુડાયસ પ્લસ સર્ચ કરવાનું રહેશે અને સર્ચ કરતાની સાથે જે સ્ટુડન્ટ મોડ્યુલ છે એ ઓપન કરવાનું રહેશે અને એની અંદર આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીને ગો બટન ઉપર જવાનું રહેશે. અહીંયા જોઈ રહ્યા છો કે મેં લોગિન કરી લીધું છે, એટલે જો આપ લોગિન ન થયા હોય તો યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થઈ જવાનું રહેશે. હવે આપણે બાળકોને જે પ્રમોશનની કામગીરી પૂર્ણ કરી છે તો 2024-25માં જવાનું રહેશે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા આપણે ક્લોઝ આપી દઈશું. તો હવે આપણે જે જીપી, ઈપી અને એફપી ની કામગીરી પૂર્ણ કરવાની છે એના માટે આપણે સ્કૂલ ડિટેલ્સ ઉપર જવાનું રહેશે. તો અહીંયા એક મહત્વનો જે મેસેજ છે એ આપ સૌને જોવા મળશે. Not users can save the general profile from EP and FP will be activated shortly. તો અહીંયા જોઈ રહ્યા છો કે shortly અહીંયા આપણે ક્લાસ 1 સિલેક્ટ કરશું. હજી યુકેજી એટલે કે બાલ વાટિકાની નવી એન્ટ્રી સ્ટાર્ટ થઈ નથી. હવે જે અહીંયા આપણને લાલ અક્ષરથી 18 દેખાઈ રહ્યા છે, ધોરણ 1 ની અંદર વ્યૂ અને મેનેજ એના ઉપર જવાનું રહેશે અને અહીંયા જઈને આપણે એને ઓપન કરવાનું રહેશે. તો મિત્રો આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ ક્લાસ 1 ની એન્ટ્રી ખુલી ગઈ છે. અહીંયા વિદ્યાર્થીનું નામ આવી ગયું છે, એનો પેન નંબર આવી ગયો છે, એનું જેન્ડર આવી ગયું છે, ડેટ ઓફ બર્થ આવી ગઈ છે. એનો પ્રોગ્રેસ માટે આપણે જીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જીપી ઉપર જે ડિટેલ્સ છે એ જોઈને આપણે એને અપડેટ કરી દઈશું. અપડેટ કર્યા પછી અહીંયા ઈપી એનરોલમેન્ટ એની પ્રોફાઇલ રહેશે, એને અપલોડ કરવાની રહેશે. એના પછી એફપી ફેસિલિટીની જે પ્રોફાઇલ છે એ અપલોડ કરવાની રહેશે, એની વિગતો ભરવાની રહેશે અને છેલ્લે આ જે જનરલ પ્રોફાઇલ છે એ આપણે જોઈ લેવાની રહેશે, જે પીડીએફ સ્વરૂપે આવી જશે. તો આ રીતે આપણે જે મહત્વના ડેટા જીપી, પછી ઈપી અને એફપી, તો જીપી એટલે જનરલ પ્રોફાઇલ, ઈપી એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ અને એફપી એટલે ફેસિલિટી એન્ડ પ્રોફાઇલ, એન્ડ છેલ્લે જે છે એ સ્ટુડન્ટ ટુ ડેશબોર્ડ, એની અંદર તમામ ડેટા જનરલ ઇન્ફોર્મેશન ઓફ સ્ટુડન્ટ. તો આ રીતે તમામ વિગતો આપણે ભરી શકીએ છીએ અને તમામ બાળકોની આ રીતે વિગત પૂર્ણ કરી શકીએ છીએ. છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે. આભાર. જય હિન્દ, જય ભારત. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.